હેલો મિત્રો, યુટ્યુબ ફેમિલીને બધાને મારા રામ રામ. આજે આપણે લોખંડ બાંધવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. એટલે એક આપણે સાચી સૂચના આપવાની કે આપણે ગામડામાં કામ કરતા હોય તો આપણે કોઈ એન્જિનિયર ન હોય, બરાબર? એન્જિનિયર ન હોય એટલે કારીગર શું કામ કરે છે તો ઘરધણીને તો ઓછી ખબર હોય કે આમાં શું આવે. આમાં કાયમી કામ કરતા એને અનુભવ હોય એટલે મૃત થાય, એમ કામ સાચું થાય અને આમ ટકાઉ રહે મકાન. આમ જે મેન વસ્તુ છે ને સેન્ટિંગમાં એક સ્ટીલ અને નેવર, આ બે વસ્તુ મેન રાખવી પડે એટલે આમાં ટકાવારી વધી જાય. અત્યારના જમાનામાં છે ને આમ કામ કરે પણ લોખંડે નાખે પણ કઈ રીતે નાખવું એની સિસ્ટમ હોય બધી. આપણે ગામડામાં ધારો કે એન્જિનિયર ન હોય એટલે આ એક વિડીયો બનાવવાનું મહત્વ જ છે કે આમ કારીગરની જાણકારી થાય. પણ મેન વસ્તુ તો ઘરધણી જે કામ કરતા હોય એ, ધારો કે માલિક, એને ખબર પડે કે આ વિડીયો, મારા વિડીયો જોવાથી એને એક ફાયદો થાય છે કે આ કરવું કે એમ મગજમાં ઉતારવું પડે, એમ ઉતરી જાય ને. તો ધારો કે આપણે આ 12 ફૂટનો રૂમ છે, બરોબર? તો લોખંડ આપણે બાંધી એમાં બધા આપણે એમ કે બેન્ડ ઉપાડે એટલે બેન્ડ આપણે કે હરિયા ક્યાંથી બેન્ડ વારવાનો, બેન્ડ ક્યાંથી ઉપાડવાને એ માહિતી હું તમને આજ બતાવું, બરોબર? ધારો કે 12 ફૂટનો ગાળો હોય તો હંમેશા આપણને એન્જિનિયર તો હોય નહીં એટલે આપણને તો કહે નહીં કે ક્યાંથી ઉપાડવા. કારીગરની રીતે ઉપાડતા હોય, બરોબર? પણ સાચા બેન્ડ ક્યાંથી ઉપડે, કેવી રીતે ઉપડે એ તો 12 ફૂટનો ગાળો હોય તો કેવી રીતે ઉપાડવા, એમ શું કરવું? તો જ્યાંથી ઉપાડે 2 ફૂટે ઉપાડે તો હાલે, 3 ફૂટે ઉપાડે તો આમાં હંમેશા એવું હોતું નથી. ધારો કે 12 ફૂટનો ગાળો હોય ને તો હંમેશા એન્જિનને પ્લાન મુજબ ચોથા ભાગે બેન્ડ ઉપડે. તો 12 ફૂટ હોય એટલે 12 ભાંગ્યા 4, 12 ભાંગ્યા 4 કરવાના એટલે 12 ભાંગ્યા 4 એટલે એને 3 ફૂટેથી ઉપડે. ધારો કે 12 ફૂટનો ગાળો હોય તો 3 ફૂટેથી અહીંથી બેન્ડ ઉપડે, 3 ફૂટે અહીં આવ્યું, વચ્ચેનો ગાળો 6 ફૂટ રહે. આ એક બેન્ડ ઉપાડવાની માહિતી છે કાયદેસર. આપણે આ માહિતી શેર કરજો, વિડીયોને આગળ શેર કરજો એટલે બધાય વ્યક્તિને ખબર પડે કે આ વ્યક્તિ આ સાચું છે એમ. બાકી ઘરધણીને માટે ફાયદો હોય કે માલિક માટે ફાયદો હોય આપણા વિડીયો જોવાથી સાચી, અને ટકાઉ રહે તમારે મકાનનું. આવી રીતે આપણા આગળ વિડીયો આવશે, સાચી રીતના જ વિડીયો આવશે, ખોટી જાણકારી નહીં હોય. આપણો વિડીયો જોવાથી ફાયદો થાય છે એટલે શેર કરજો. રામ રામ, સીતારામ. જો આવી રીતે આમ ફરિયામાં રાખી આવી રીતે ઉપાડવા. મિનિમમ આવી રીતે આટલો ઊંચો થવો. અને બેન્ડ કહેવાય, બેન્ડ આપણા બેન્ડ કહેવાય. જો આ બેન્ડ ઉપાડવા જરૂરી છે. તમારે રૂમનો ગાળો બેન્ડ નો મારે, જોબ નો મારે ગુજરાતીમાં. આવી રીતે થોડાક આગળ વહી જાઓ. અમારા વિડીયોમાં આવે આવી રીતે જો આ બેન્ડ ઉપાડવાની સિસ્ટમ છે. આવી રીતે આવી રીતે